ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા કોલેજ નજીક તમાકુની પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ હેઠળ ₹3 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી। ભરૂચ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી તથા પોલીસ 145 કર્મચારી સાથે અલગ અલગ કુલ 29 ટીમો બનાવી નશાકારક દ્રવ્યોના વેચાણવાળા વિસ્તારમાં આવેલા શાળા કોલેજો પર સતર્કતા રાખી અસરકારક કામગીરી કરવામાં આવી હતી। કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત શાળા કોલેજો નજીક ક્રાઇટ એરિયામાં આવતા પાન, બીડીના ગલ્લાઓ ઉપર બીડી, સિગારેટ, ગુટખા જેવા તમાકુ પ્રોડક્ટનું વેચાણ જણાઈ આવતા વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ મુજબ ₹13,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। શાળા કોલેજોની આસપાસ વિદ્યાર્થીનીઓની છેડતીના કોઈ બનાવો ન બને તે માટે તકેદારી રૂપે પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓએ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબીના પીઆઈ એમપી વાળાને અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને એલસીબીના અને એસઓજીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી કુલ 29 જેટલી ટીમો બનાવવામાં આવી અને એમાં 145 પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી। એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે।